ચૌધરી પટેલ સમાજ દ્વારા આપણે ગૌધામના લાભાર્થે બહુ સરસ મજાનું આયોજન કર્યું છે. તમે બેકગ્રાઉન્ડની અંદર જોશો તો આ એક ક્રિકેટ મેચનું આયોજન, ટુર્નામેન્ટનું આયોજન મેં પહેલાં વિડીયો મૂક્યો હતો. અત્યારે હું અહીંયા હાજર છું અને બહુ મસ્ત માહોલ છે. આપણે એમના આયોજકો સાથે વાતચીત કરી અને જે અલગ અલગ જગ્યાએથી ટીમો આવી છે ને એમની જોડે વાતચીત કરી, કેવી રીતે પ્રેરણા મળીને કેમને એમણે આવું વિચાર કર્યો. તમને કેમનો વિચાર આવ્યો કે આ રીતે કરવું છે? એમ વિચાર તો અમે બધા એક બેઠેલા હતા મિત્ર મંડળ બધા, તો એક પ્રેરણા જાગી કે આપણે કાંઈ બી કાંઈક દાન કરીએ એમ. તો આપણે એવું વિચાર્યું કે આપણે સમાજ થ્રુ કાંઈક દાન કરીએ એમ. તો આપણે વિચાર્યું કે આપણે એક ટુર્નામેન્ટ રાખીએ અને જે બી દાન આવે તે આપણી ફાઉન્ડેશનમાં જમા કરાવીએ. અલગ અલગ જગ્યાએથી ટીમ આવ્યા છે અને આ બધા સહયોગી દાતાશ્રીઓ છે, એ બધાએ સહયોગ આપેલો છે અને જોડે આ બધી ટીમ છે. આપણી ટીમ ક્યાંથી છે? અમારી ટીમ અમદાવાદથી છે. શું નામ ટીમનું? શ્રીરામ 11. ઓકે, તમારે? સુરતથી છે C11. શિવગઢથી આવ્યા છીએ. કચ્છથી આવ્યા છો? ગોધરાડા 11, જાટાવાડા કચ્છ. સિકોતર 11 આણંદપુર કચ્છ. શ્રીરામ 11 અમદાવાદ. ચારંડા 11 ચોરત પંથક. વાહ, સણવા 11 કચ્છ. કચ્છથી. કચ્છ રાપર તાલુકો, ગામ બાલાસર. અમે ત્યાંથી આવ્યા છીએ. ઓહો. રોયલ 11 જાખોદરા. અને અર્બુદા તમારે? 11 જાખોદરા ચોરા. વાહ વાહ વાહ, આટલી દૂરથી આખી ટીમ આવી છે અને મેચ હજી પણ ચાલુ છે. તમે જોઈ શકો છો આ બધી આખી મેચ હજી પણ ચાલુ છે. સવારના 7 વાગ્યાથી ચાલુ થઈ છે અને હજી બી બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી આ મેચ ચાલુ રહેવાની છે. સતત બધા રમી રહ્યા છે અને મોજ માણી રહ્યા છે અને જોડે સેવા સાથે ગૌ સેવા પણ કરી રહ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ મજા આવી. બધા આ સમાજનો એક પ્રેમ કહેવાય, ગૌ માતા પ્રત્યેનો પ્રેમ કહેવાય છે, અહીંયા આગળ વરસી રહ્યો છે. બહુ મજા આવી. હું સમાજનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. શું કહેશો દેવુભાઈ? નો વર્ડ્સ. વાય અવનીબા માટે. ના ના, આ ગૌશાળા અવનીબાની નથી, આ ગૌશાળા આપણા બધાની છે અને ખાસ કરીને તમારા બધાની છે. 100% તો એના માટે શું કહેવા માંગશો? જેટલો બોલે છે એટલો શબ્દ ઓછો પડશે, કારણ કે જે ઉંમરમાં માણસો પોતાનું ફ્યુચર સોચતા હોય છે એ ઉંમરમાં કોઈ ગૌ સેવાનું વિચારી રહ્યા છે તો હમણાં આપણી બાજુ ચોક્કસપણે મુલાકાત લેવી પડે. હું તો ઘણી વખત વારંવાર જાતો હોઉં છું, કારણ કે ગૌરીમાં મારા બેન છે. સૌને કહીશ કે આપણા ઘરે આપણે બે વખત વિઝિટ અચૂકથી ત્યાં આવવી પડે. ખેડા જિલ્લો અમદાવાદ એકદમ બાજુમાં છે, ટાઈમ કાઢીએ. થેન્ક યુ સો મચ.